તમારો કુળદેવીના 11 મંગળવાર કરવા છે અને તમારા ધમાધમના જોરદાર તમારા કામ થવા માંડે, તમારા મગજના તાર બધા ખુલવા માંડે, ધંધામાં બરકત આવવા માંડે, નવા નવા સંબંધ બંધાવા માંડે, અરે ઘરમાં કઈ નતું બધું આવવા માંડે, તો માનજો કે અમૃતની મેરડીયા કળિયુગમાં તમને સત્યનો માર્ગ બતાવવા આવી હતી. મારી પાસે અરીસો લઈ નીકળી છો. તમે કેવા છો જુઓ, તમે કેવા છો તમે જુઓ. અરીસો લઈ નીકળીશું પણ જોવો તો ખરી, જોશો તો ખબર પડશે ને કે તમે કેવા છો. એટલે કહું જ કહું છું કે કોઈ નથી તમારું કોઈ નથી. આજે ઘરમાં પ્રસંગ આવે ને પ્રસંગ તો જાઓ માગો, લાખ રૂપિયા માગી જો, કોઈ નહીં હાલે. અને કુળદેવીને ખાલી એટલું કહી દો કે બા 3 મહિના પછી લગ્ન છે, તું જોઈ લેજે. તો 1 લાખની જરૂર હોય ને તો 10 લાખ રૂપિયાની મદદ તમને કરશે. એ કુળદેવી બેઠી છે. માણસની આશા ના રાખશો, દેવની આશા રાખજો. માણસ તો ખોટું બોલશે ને ખોટું કરશે, આજે બોલીને કાલે ફરી જશે. તમારી મેરડી કાળકા ને ખોડિયાલ ખોડાળો નહીં ફરે, મને ઓળખો તો જ ઓળખાય. વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી આ માતાઓ, તમે બોલીને બીજું બોલો તો તમે દુઃખી થશો. તમે બોલ્યા પછી પાળો નહીં એટલે દુઃખી થશો. અને તમારી માના તમે થઈ જશો ને તો દુનિયામાં જેટલા આદિ અનાદિ કે ઉપાધિ કે ભયંકર રોગ હશે ને તો તમારી મેરડી એના ખોળે લઈ લેશે. હું મેરડી છું. મોટી ધીરજ, મોટો ભાવ. મેં કીધું ને કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા, મને એક સુખડી અર્પણ કરી એટલે ઘણા બધા હું મેરડી તમને સુખડા અર્પણ કરું છું. ઓળખો. એટલે મંગળવારનો ઉપવાસ જરૂરથી કરજો. જરૂરથી શિવ મંદિરે જજો, થોડી શિવ પુરાણ વાંચજો. પછી ઘરે લઈ જઈને મૂકી ના દેતા, થોડી શિવ પુરાણ વાંચજો, શિવ મંદિરે જજો. તમારા જીવનમાં જેટલા દુઃખ છે એ બધા દૂર થશે. એની જવાબદારી અમૃતની મેરડી લઉં છું. એટલે કાલે એમ કહેશો ને કે અમારું દુઃખ છે તો હું પૂછીશ કે કેટલી વખત શિવ મંદિર ગયો હતો, કેટલી વખત શિવ પુરાણ વાંચી હતી, અને તારી કુળદેવીના કેટલા મંગળવારના ઉપવાસ કર્યા છે, કેટલા વાગ્યા આરતી કરી છે. એ રીતે હું હિસાબ કાઢી અને 100% માર્ક મળ્યા તો તમારે ખોડિયાલ બનીને તમારું કામ કરી જઈશ. મને ઓળખો તો જ ઓળખાય. છેલ્લે તો માર્ક મૂકવા પડે ને, આંકડા ભેગા કરવા પડે ને. બરોબર 7 વાગે તો એની કુળદેવીની આરતી થતી હતી. મંગળવારનો એકય ઉપવાસ છોડ્યો નથી અને દીવો ઓલાવા નથી દીધો. જો 100 માર્ક તમને મળ્યા તો